એકવાર જોરદાર તાળી થઈ જાય, કારણ કે જેના માટે કહ્યું ને મોંઘું થઈ ગયું. એટલે ભાઈ સાંભળવા છે દેવભાઈ તો થઈ જાય. સસી સાચી વાત કીધી કે જે હું લાવું એ મોંઘું થઈ જાય, પણ સાચી વાત એ છે એટલે આ ગુજરાતીઓ છે કદી સસ્તું આપ્યું જ નથી આજ સુધી. તાળીઓ પાડો, આપણે ગુજરાતી છે, આપણે એની સસ્તું આપ્યું નથી. અને નબળી સોચવાળા, નબળી જે નબળા વિચારવાળા હોય ને એ જ સસ્તું આવે. બાકી ગુજરાતી ભાયડા મુકેશ અંબાણી ગોતી લો, મોદી સાહેબને જોઈ લો, હે પાછા પડે જાય તો આપણે ક્યાં પાછા પડીએ ભાઈ? સાઉથ વાળા, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ભોજપુરી વાળા, હરિયાણી વાળા આપણાથી 4 સ્ટેપ આગળ આપણે ક્યાં ખોવાયેલા ભાઈ? 7:30 થઈ ગયા. હે 7 વાગ્યાનો ટાઈમ હતો. દર વખતે બોલું છું, દર વખતે માઇક આવું છું, દર વખતે કહું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાછી કેમ પડી રહી છે. એક જ પ્રોબ્લેમ શું ખબર? આપણે ટાટિયા ખેંચવાનો. પેલો આગળ જતો હોય ને તેને કે આને આગળ ના જવું જોઈએ હો, બાકી આ લોકોએ સાબિત કર્યું. તાળી વગાડો. આ ચહેરા મુંબઈમાં જઈને મુંબઈમાં આખા ગુશન ફાડી નાખ્યા. બોલિવૂડમાં જઈને કામ મળે છે ને ત્યારે આજે ગુદ્યું અડધા તો ચહેરા નવસારી બાજુ કોઈ ઓળખતું નહીં. પણ આ ઓળખ બધા નાની માના ખેલ નથી. બધાની મારી કહાની કદાચ ખબર હોય ના ખબર હોય, મને હું દર વખતે રોતડા રોઉં જ છું કે ભાઈ હું બહુ ગરીબ હતો, ખાવાના ફાફા હતા. ગીતા મંદિર બીજું કયું સ્ટેશન કે કાળુપુર સ્ટેશન ઉપર પડેલું ખાતો તો આવી બધી હાલત મારી હતી. અને અડી ગયો. અડવાનું રીઝન એક જ કે મને બધાને તરસોડ્યો હતો, અને એક જ ટાર્ગેટ કે હવે અડવું તો બોલીવુડને જ અડવું, ન કે છોડવા તો આજે નથી કાલે નથી. તો સાચા હૃદયના ગુજરાતી હોય, સાચા રિયલ તમારામાં નટરાજ કામ કરતો, રિયલ તમારામાં એક્ટિંગ કામ કરતી હોય તો તમામને કહું છું કે દિલથી મહેનત કરો. આજ નહીં તો 10 વાર પછી સાઉથ વાળા આપણું પાણી ભરતા હશે, જોશે આપણી ફિલ્મો. અરે એમની ફિલ્મો આપણા અહીંયા ચાલે છે કેમ? આપણી ફિલ્મો એને લડવી જોઈએ. આ માણસે સાબિત કર્યું. શશી બોલ્યો કે 2 પિક્ચર કે 3 પિક્ચર પછી પ્રોડ્યુસર હોતો જ નહીં. એટલે અડધે તો દવા બી મરીએ ગયા ઘણા બચારા. કેમ નથી આવતા? એનું રીઝન આગળ એક જ કે 1 કરોડની કોકના પિક્ચરને પ્રોડ્યુસરને પિક્ચર બનાવે એટલે 25 લાખનો ગાળો બમ્બલે બુચ્ચ જ મારી લેવાનું પ્રોડ્યુસરને, કદી આગળ નહીં આવે. અને એવા લોકો આપણી ઇન્ડસ્ટ્રીમાં 75% છે. 25% જ ખાલી સારા કલાકારો છે જેને એક કલા પ્રત્યે પ્રેમ છે, જેને ગુજરાતી ઇન્ડસ્ટ્રી પ્રત્યે પ્રેમ છે. બાકી 75% ફેલ લોકો છે આ લાઈનમાં. અને એવા લોકોને ખરેખર જાહેર કરો કે આને મારે 50નું બૂચ માર્યું હતું, આને મારું કર્યું હતું જીને. બાકી આ ક્ષેત્રતા નથી. વાણિયા બુદ્ધ એક વિવર 1 લાખ થતો તો હું એમ થતું ખરેખર મારા લાખ વિવર થાય છે, આજે 100 મિલિયન થાય તો ગર્વ નથી, એમ નથી થતું કે ના. પણ એક દિવસ એવું સાબિત કરવું છે કે આપણા ગીતમાં સલમાન ખાને નાચવો જોઈએ, શાહરુખ ખાને નાચવો જોઈએ તો મજા આવે, તો કર્યું કહેવાય. બાકી અરે હીરો લે ગડે મારી લાઈફનું પહેલું જ ગીત હતું, 400 મિલિયને ખુશ કર્યું હતું. પહેલું જ ગીત. સિંગર નતો, બધાને ખબર છે હું રાઇટર અને એક નાનો આર્ટિસ્ટ કલાકાર. પણ જ્યારે જોયું કે દબદબો સિંગરોનો ચાલે છે તો કરો દેવા ધંધા હારે ગાવાના આવે. અને આ પકડ્યા ધંધા ગાવાના, હાફ પકડવાના ધંધા કહેવાય. શું કહેવાય? આપણા ધંધા છે હરખ પકડવાના. બધાય કલાકારો જોજો આપણી જાતિ એવી છે યાર, ગુજરાતીમાંથી એવા ટેલેન્ટ પડ્યા છે કે ફાડી નાખે ગમે એવા. પણ આપણા સમય ગમે એનો બદલાય છે. મારો બદલાણો મને હું ભગવતીનો
મહાદેવનો ખૂબ ઉપાસક છું અને બહુ માનું છું અને મારો સમય બદલાયો એટલે એ છેલ્લું ગીત ગાઈને કહું કે ઘણા બધા કલાકારો આવેલા છે અને હમણાં આયોજકે કોઈ વાત મસ્ત કરી હતી કે ભાઈ કોઈ કલાકારો આવે ના આવે કોઈ ચિંતા ટેન્શન લેવાનું જ નહીં. આવે એની જય, ના આવે એની જય 100 વાર છે, પણ બીજી વાર યાદ રાખો ને એમને સારી જગ્યાએ નહીં બોલાવવાના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારે મારો પણ સમય લાય મારી માં. આજ હર કોઈનો દહાપો આયો મારી માં, હર કોઈનો દહાપો આયો મારી માં. અમે હોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં. જિંદગીમાં ક્યાંય પાછું પડવાનું નહીં, પણ એક વાર મસ્ત રહો, ખુશ રહો અને સાયલન્ટ રહો. આગળ પગથિયું તમારું શું છે ને બાજુવાળા મિત્ર શું, આપણા બાપને ખબર ના પડવી જોઈએ. ખાય એવો મારવાનો કે લોકો જોતા જીવનમાં કોઈ દાખલો આપે ના આપે, આ તમારા સામે ઉભેલો વ્યક્તિ દેવ પગલી બધાને ના આવતા મારી વાત જાણી લેજો કે હું કયા પરિસ્થિતિમાંથી આવેલો છું, પણ આ એને કંઈક ગુજરાતી કરશે તો જ આ ભરાઈ જવું જોઈએ. આપણું એવોર્ડ ફંક્શનમાં 10 પબ્લિક આવે ના મજા આવે, બહાર ઉભરાવો કે ભાઈ અંદર જોવા આવું છે, કોણ આવ્યું છે. આ માહોલ ઊભો કરો છો, બધા મહેનત કરો, કેમ કે તમે નબળા પડો છો તો ઘણા લોકોની રોજીરોટી ગુજરાતીમાંથી છીનવાઈ ગઈ છે. એ લોકોને લારીની નોકરી કરવી પડશે. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. માફ કરજો, બોલું મારું કડવું છે પણ સાચું છે. કંઈક સાબિત કરી બતાવો તો એમ થાય, ગર્વ થાય. હું તો કરવા ટ્રાય કરી રહ્યો પૂરેપૂરો. લવ યુ, લવ યુ, લવ યુ. થેન્ક યુ દેવભાઈ. અને I like it. પછી મારી બેગો તો મજામાં છો ને? મજામાં જ રહેવાનું. અચ્છા, આના બધા તમને હેરાન કરે છે ને? સાચું કહી દેજો. તમને એમ થતું હશે આ હું ગા 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 કરતો. અમે તો સાંભળતા જ આવીએ છો. તો તમે કહેશો કે આ એકલી એકલી આવી જઈશ, જીતુભાઈ ચો જ્યાં એમને ઘેર રાખ્યા. અમારે પેલું છે ને ઘરે, અમારી સોસાયટી છે ને એના પેલું એ નથી, વોચમેન નહીં, ચોરીઓ બહુ થાય તો એમને બેહાડીને આવી છે. તો આપણે સાચવો બધા ઘર, હું જઈને આવું છું. તો એમનો ને મારો બેનો એવોર્ડ લઈ જાય બરાબર કર્યું. અને આ બધા બહેરા આટલું તૈયાર થઈને આવ્યા હોય એમને લવાતા હશે. મારે તો ઘર ભાગી જાય, કેમ કે મારું મોઢું તમને જોયેલું છે, ધોઈ નાખું ને એટલે ખબર છે કેવું છે. એમને તો આ બધું આદમીઓ આવા જોઈએ એટલે એમને ઘેર જ રાખવાના. આપણે
આટલી બધી હિરોઈન હોય ડાન્સ ના કરે તો મજા ના આવે એટલે એવોર્ડ લઈને ડાન્સ કરવાનો છે બરોબર જોરદાર રાઉન્ડ અને કાંતિભાઈ વચ્ચે લઈ લો કાંતિભાઈ તમે સેન્ટર અમને એવોર્ડ આપી દેજો બાકી ડાન્સ ચાલુ રહેશે ખરેખર તમને જેમ ડાન્સ કરવાનું બહુ ગમે મને એમાં મને લાલ જો કે ખરેખર તો બહુ મસ્ત વગાડું છું પણ હવે વાહ હિતલ દરબાર આપણી વચ્ચે યામિની જોશી અને ગ્રેવર કંસારા પણ વધારી ચૂક્યા છે તો ફરીવાર આપણે શ્રી કાંતિભાઈ મકવાણા સાહેબ ભીમસેના પ્રમુખ પ્રોડ્યુસર મુંબઈ આપણે એમને ટ્રોફી આપવાની બાકી છે વેલકમ ધ સ્ટેજ અને એમની સાથે મોહનભાઈ પટેલ સાહેબ જે ફિલ્મ પ્રોડ્યુસર મુંબઈના છે એ કાલ આવી હતી ડબ્બો લઈ મીઠાઈનો મને કે લે મીઠાઈ ખા કીધું હે ને મીઠાઈ તો કે તાર પૈસા ને એ પ્રેગ્નન્ટ થઈ અમદાવાદ થેન્ક યુ ત્યારબાદ બેસ્ટ ફેશન ડિઝાઇનર સ્વીટી દેશવાલ કૌશિક પરમાર મીનુ બારોટ મોન્ટુ મલિક हमने तो गले में डाल दिया तुमने डाला कि नहीं એમનું સ્વાગત અમારા વિનોદભાઈ અને ગોખલે કરે આટલી બધી હિરોઈન હોય ડાન્સ ના કરે તો મજા ના આવે એટલે એવોર્ડ લઈને ડાન્સ કરવાનો છે બરોબર જોરદાર રાઉન્ડ અને કાંતિભાઈ વચ્ચે લઈ લો કાંતિભાઈ તમે સેન્ટર એમનું સ્વાગત
વચ્ચે ગોવિંદભાઈ. હું કાંઈ પણ આડી અવળી વાતો કરીને સમય બગાડું એના કરતાં કાર્યક્રમ જલ્દીથી આગળ વધે એવી ઈચ્છા સાથે બધાને કહું છું કે તાળીઓ વગાડો અને કાર્યક્રમને આગળ વધારો. હા શિક્ષકભાઈ એટલે આપણે થોડીક ક્ષણોની અંદર આપણે દીપ પ્રાગટ્ય ચાલુ કરી છે. ત્યાં સુધી કદાચ મારું ચરો કરાયું હોય અને આવું સુંદર કાર્યક્રમ હવે આ ફૂટીને પાડી હા અમારા શરદભાઈને પર વિનંતી સ્ટેજ પર પધારે. શૈલેષભાઈ ઉભા રહેજો તમે. એટલે શૈલેષભાઈ હોય એટલે મને જ્યારે દીપ પ્રાગટ્ય થતું હોય અને પ્રાગટ્ય થતું હોય તો આપણે આપ સૌ અમારા માટે પૂજનીય છો અને આવકાર્ય છો. ત્યારે એક આપણે શૈલેષભાઈની વિનંતી સ્ટેજ પર આવીએ, એક ફોટો લઈ લઈએ એટલા માટે. આટલી બધી હિરોઈન હોય ડાન્સ ના કરે મજા ના આવે, એટલે એવોર્ડ લઈને ડાન્સ કરવાનો છે. બરોબર, જોરદાર રાઉન્ડ. અને કાંતિભાઈને વચ્ચે લઈ લો. કાંતિભાઈ તમે સેન્ટર બાબુભાઈ આદિનભાઈ નહીં.